ગુજ્જુભાઈ, 8 કલાક સૂતા પછી બી હું થાકેલી રહું છું, તો એનું કોઈ સોલ્યુશન બતાવો ને. તમે કદાચ આ ચારમાંથી કોઈ એક ભૂલ કરતા હશો અને છેલ્લી ભૂલ તો સૌથી ડેન્જરસ છે. કઈ 4 ભૂલો? ચારેય ભૂલ સમજાવું, પણ એની પહેલા તમે લોકો આ રીલને શેર કરી દેજો અને 1 મિનિટની અંદર આવી અગત્યની ઇન્ફોર્મેશન જોતી હોય તો મને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જો સૌથી પહેલી જે ભૂલ છે એ છે કે સૂતા પહેલાના 6 કલાકની અંદર ચા પીવી યા તો સૂતા પહેલાના 8 કલાકની અંદર કોફી પીવી. એટલે કે જો રાત્રે 12 વાગે સૂતા હોય તો સાંજે 6 વાગ્યા પછી ચા ન પીવી અને બપોરના 4 વાગ્યા પછી કોફી ના પીવી જોઈએ. કેમ? ચા અને કોફીથી શું થાય? ચા અને કોફીની અંદરનું રહેલું કેફીન તમારી સ્લીપની સાથે ઇન્ટરફિયર કરશે અને તમને ડીપ સ્લીપમાં નહીં પહોંચવા દે. અને ડીપ સ્લીપની અંદર જ બોડી ફિઝિકલી રિપેર થતું હોય છે. એટલા માટે આને અવોઇડ કરવું જોઈએ. બીજી ભૂલ જે થઈ શકે એમ છે કે સૂતા પહેલાના 3 કલાકની અંદર ખાવાનું ખાવું. અને આવું એટલે ના કરવું જોઈએ કારણ કે જો ડાયજેશન ચાલુ છે તો ફરીથી સેમ ઇસ્યુ આવશે કે બોડી ડીપ સ્લીપની અંદર જઈ શકશે નહીં. ત્રીજી ભૂલ છે કે સૂતા પહેલાના 2 કલાકની અંદર પાણી કે કોઈ પણ ફ્લુઇડને પીવું. અને આવું એટલે ના કરાય કારણ કે આપણા બ્લેડરની કેપેસિટી ખાલી 500 ml છે અને પાણી અને ફ્લુઇડ પીને થોડી વારમાં સૂઈ જવાથી રાત્રે ઊંઘમાંથી ઉઠીને વોશરૂમ જવાનું થઈ શકે. પણ એકવાર ઉઠવાથી શું ફરક પડે? જો રાત્રે ઊંઘમાંથી એકવાર પણ ઉઠવું પડે તો આપણી સ્લીપ સ્ટેજ ડિસ્ટર્બ થાય છે અને એના લીધે ઓવરઓલ સ્લીપની ઇફેક્ટિવનેસ ઘટી જાય છે. અને છેલ્લી ભૂલ? અને ચોથી અને સૌથી ડેન્જરસ ભૂલ એ છે કે સૂતા પહેલાના 1 કલાકની અંદર મોબાઈલ, ટીવી કે કોઈ પણ સ્ક્રીન વાપરવું. અને આવું એટલે ના કરાય કારણ કે સ્ક્રીન વાપરવાથી મેલેટોનિન હોર્મોન, જે એક સ્લીપ હોર્મોન ગણાય છે, એ સપ્રેસ થાય છે અને બોડીને ઇઝીલી ઊંઘ આવી શકતી નથી. એટલે આને ખાસ અવોઇડ કરવું. ઓહ, હું તો આમાંથી બધી જ ભૂલો કરું છું, પણ આજથી જ આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીશ. અને તમે લોકો પણ જો રીલ શેર ના કરી હોય તો ખાસ શેર કરી દો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં.